હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, રૂપાળા ચહેરાનો મતલબ એવો જરાય નથી થતો કે તમારો રંગ છે તે સફેદ હોવો જોઈએ, પરંતુ જ્યારે તમારી ત્વચા છે તે ડાઘ વિનાની અને ચમકતી હોય ત્યારે તે રૂપાળા જ કહેવાશે. પછી ભલે ને તમારી ત્વચાનો રંગ છે તે ગોરો હોય, ઘઉંવર્ણ હોય કે શ્યામ વર્ણ હોય, પણ તમારી ત્વચા છે તે ડાઘ વિનાની અને સરસ મજાની ચમકતી હશે તો તમે ચોક્કસથી રૂપાળા જ છો. મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને લોકોને સૂચવવાનો છું એવી 3 વસ્તુઓ કે જે સૌથી મોટો ફાયદો એ છે કે ઘરમાં ઉપલબ્ધ છે અને ખૂબ જ સરળતાથી તમે લોકો એનો ઉપયોગ કરી શકો છો. તેની સાથે સાથે આ વસ્તુઓનો મોટામાં મોટો ફાયદો એ છે કે આ વસ્તુઓ છે તે પ્રદૂષણના કારણે, આજુબાજુમાં રહેલા ધૂળના રજકણોના કારણે અથવા તો ખોટી ખાણીપીણીના કારણે તમારી ત્વચા ખરાબ થઈ ગઈ છે, ચહેરા પર ડાઘ પડી ગયા છે, અથવા આંખોની આજુબાજુમાં કાળા કુંડાળા થઈ ગયા છે, અથવા ચહેરા પર મૃતકોષો થઈ ગયા છે, તો આ બધી વસ્તુઓને દૂર કરી અને તમારો ચહેરો છે તે બેદાગ અને તમારી ત્વચા છે તેને ચમકતી બનાવવા માટે ખૂબ જ વધારે અસરકારક છે. મિત્રો, આ 3 વસ્તુઓ પૈકી સૌથી પહેલી વસ્તુ જેનો હું ઉપયોગ આજે જણાવવાનો છું તેનું નામ છે બટેટાનું જ્યુસ અથવા તો બટેટાનો રસ. જી હા મિત્રો, બટેટાનો રસ છે તે સૌથી પહેલાં તો મળવો ખૂબ જ સરળ છે, કિંમતમાં સસ્તો છે અને સૌથી મોટો ફાયદો તે ખૂબ જ વધારે આપણા ચહેરાની ત્વચા માટે અસરકારક છે. જી હા મિત્રો, બટેટાની છાલ ઉતારી તેના ઝીણા ટુકડાઓ કરી મિક્સરમાં પીસી લેવાનું છે અને એક સુતરાઉ કાપડની પોટલીમાં તેને નીચોવી લેશો એટલે એનું જ્યુસ છે તે તમને મળી રહેશે. મિત્રો, બટેટાના જ્યુસમાં વિટામિન સી સારી એવી માત્રામાં હોય છે જે આપણી ત્વચાને ટાઈટ કરે છે અને તેની સાથે સાથે ત્વચાની ચમક વધારવાનું પણ કાર્ય કરે છે. સાથે સાથે તેમાં ક્યુટિકેલસ નામનો એન્ઝાઇમ રહેલો હોય છે. આ એન્ઝાઇમ્સ છે તે આંખની આજુબાજુના અથવા તો ચહેરા પર આવી ગયેલી જે કાળાશ છે તેને દૂર કરે છે. તેની સાથે સાથે ચહેરા પરનું જે પિગમેન્ટેશન છે, એટલે કે થોડી છાંય પડી ગઈ હોય, ડાઘ પડી ગયા હોય, તો તેને પણ દૂર કરવાનું કાર્ય ખૂબ જ સરળતાથી અને સારી રીતે કરે છે. આ ઉપરાંત વાત કરવા જાઉં તો એમાં ખૂબ સારી એવી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ રહેલા હોય છે. આ એન્ટીઓક્સિડન્ટ છે તે હવામાનના પ્રદૂષણને કારણે, ધૂળના રજકણોના કારણે અથવા તો સૂર્યના યુવી કિરણોને કારણે, અલ્ટ્રાવાયોલેટ કિરણોને કારણે આપણા ચહેરાની જે નમી ખોવાઈ ગઈ છે, ચહેરાની સુંદરતા ઓછી થઈ ગઈ છે, તે ફરીથી લાવવાનું કાર્ય અને ચહેરાની ત્વચાને ચમકતી બનાવવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. મિત્રો, હવે તમને લોકોને એ જણાવી દઉં કે બટેટાના રસનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે. તો બટેટાનો રસ છે તેને સીધો જ તમે ચહેરા પર 20 મિનિટ સુધી લગાવી અને સામાન્ય પાણી વડે ધોઈ લેશો તો પણ તમને ફેરફાર જણાશે. બીજું, તમારી આંખની આજુબાજુમાં કાળા કુંડાળા થઈ ગયા છે તો તેને દૂર કરવા માટે પણ જેમ કાકડીના આપણે પીસ કરતા તેમ બટેટાની છાલ ઉતારી લેવાની છે અને ત્યારબાદ એવી ઝીણા પીસ કરી અને બંને બટેટાની સ્લાઇસ છે, બંને બટેટાની વેફર છે તેને આપણી આંખ પર રાખી દેવાની છે લગભગ 5 થી 10 મિનિટ સુધી. આમ કરવાથી, આ પ્રયોગને પણ 2-3 વાર અઠવાડિયામાં રિપીટ કરવાથી તમારી આંખની આજુબાજુના કાળા કુંડાળા છે તે ધીમે ધીમે દૂર થવા લાગશે. તેની સાથે સાથે ઘણીવાર મિત્રો આપણા દેશી નુસ્ખાઓ છે કે જેમાં આપણે મુલતાની માટી છે, હળદર છે અને તેની સાથે સાથે ચણાનો લોટ છે, આ 3 વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આ 3 વસ્તુઓમાં આપણે લોકો પાણી ઉમેરી અને તેનો ઉપયોગ કરીએ છીએ. પણ આ પાણીને બદલે જો તેમાં બટેટાના જ્યુસનો, બટેટાના રસનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી વધારે સારા અને અસરકારક પરિણામો છે તે આપણને મળશે અને ઇફેક્ટિવનેસ છે તે તેની ખૂબ જ ઓછા ગાળામાં આપણને જોવા મળશે. ત્યારબાદ મિત્રો વાત કરવા જાઉં તો નંબર 2 ઉપર જે વસ્તુ રહેલી છે તેનું નામ છે દહીં. આપણા તમામ લોકોના ઘરમાં દહીં ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે. હવે મિત્રો, દહીં શા માટે? તો એ તમને જણાવી દઉં. દહીં છે તેમાં લેક્ટિક એસિડ ખૂબ જ સારી એવી માત્રામાં હોય છે અને તેના કારણે આપણા ચહેરા પરના જે મૃતકોષો છે તે ખૂબ જ સરળતાથી દૂર થઈ શકે છે. તેની સાથે સાથે દહીંમાં ફેટી એસિડ્સ રહેલા હોય છે. હવે આ ફેટી એસિડ્સ છે તે ચહેરાની ચમક વધારવાનું કાર્ય પણ ખૂબ જ સારી રીતે કરે છે. તેની સાથે સાથે ચહેરાને પૂરતી માત્રામાં ભેજ પણ પૂરો પાડે છે. મિત્રો, જો નિયમિત રીતે તમે દહીંનો પણ ચહેરા પર લગાવવામાં ઉપયોગ કરશો તો તેનાથી તમારો ચહેરો છે તેની ચમક જળવાઈ રહેશે અને તમારો ચહેરો છે તે ક્યારેય ફીકો નહીં પડે.
હવે દહીં કઈ રીતે લગાવવું એ પણ તમને લોકોને જણાવી દઉં. તો દહીં છે તેને સીધું જ તમારા ચહેરા પર તમે લગાવી શકો છો. આ માટે દહીં લઈ અને તેને 20 થી 25 મિનિટ સુધી ચહેરા પર લગાવી દેવાનું છે અને ત્યારબાદ હળવા હાથે મસાજ આપી અને સામાન્ય પાણી વડે ચહેરો છે તેને ધોઈ લેવાનો છે. બીજી વાત મિત્રો, હંમેશા આયુર્વેદમાં અને તમામ જગ્યાએ એવું કહેવાયું છે કે જે વસ્તુને તમે ખાઈ શકો છો, ભોજન તરીકે ઉપયોગમાં લઈ શકો છો, તેવી જ વસ્તુઓને ચહેરા પર લગાવવી જોઈએ, તેનાથી વધારે ફાયદો થશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો દહીં છે એ આમાંનો જ એક ઘટક છે કે જેને આપણે ખાઈ પણ શકીએ છીએ અને ચહેરા પર લગાવવાથી ખૂબ જ સારા એવા પરિણામો આપણને જોવા મળશે. આ ઉપરાંત મિત્રો દહીંના ઉપયોગોની વાત કરવા જાઉં તો દહીં છે તેમાં તમે મધ છે, હળદર છે અને ચણાનો લોટ છે, આ વસ્તુઓ ઉમેરી એક પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને પણ તમે ચહેરા પર લગાવી શકો છો અને 15 થી 20 મિનિટ બાદ સામાન્ય પાણી વડે તમારો ચહેરો છે તેને ધોઈ લેવાનો છે. આ ઉપરાંત ઉનાળાનો સમય ચાલી રહ્યો છે અને આ સમયે તમે લોકો તમારા ચહેરા પર ઓઇલી સ્કિનની સમસ્યાથી પીડાતા હો તો દહીંની સાથે તમે મુલતાની માટી છે તે પણ ઉમેરી શકો છો અને તેને પણ ચહેરા પર લગાવી અને 15 થી 20 મિનિટ પછી ચહેરો ધોઈ લેશો તો તમારો ચહેરો છે તે એકદમ ક્લીન અને ચોખ્ખો બની જશે. મિત્રો સાથે સાથે સૌથી મહત્વની અને અગત્યની એક શરત છે કે દહીં છે તે બજારમાંથી તૈયાર નથી લઈ આવવાનું. આ માટે ઘરનું બનેલું દહીં હોવું જોઈએ અને બીજું આ દહીં છે તે તાજું હોવું જોઈએ. જો આટલી વસ્તુઓનો ઉપયોગ કરશો તો ગેરંટી સાથે કહું છું તમારા ચહેરાની ચમક જ કંઈક ઓર હશે. મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો ત્રીજી વસ્તુ અહીં જે ચહેરા માટે ઉપયોગમાં લીધેલી છે તેનું નામ છે હળદર એટલે કે ટર્મરિક. મિત્રો હળદર છે તે આપણા ચહેરાની ગુમાવેલી જે સુંદરતા છે, ગુમાવેલી ચમક છે તેને ફરીથી લાવવાનું કાર્ય કરે છે. તેની સાથે સાથે હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ રહેલું હોય છે કે જે ચહેરા પરની ગંદકીને દૂર કરે છે, પ્રદૂષણને કારણે, હવાના રજકણોને કારણે ચહેરા પર આવેલી કાળાશ છે તેને દૂર કરવાનું કાર્ય કરે છે. તેની સાથે સાથે ચહેરા પરના જે ચહેરાની ત્વચાના જે છિદ્રો છે તેને પણ ખોલવાનું કાર્ય કરે છે કે જેથી કરીને ચહેરાને પૂરતો મોઇસ્ચર, પૂરતો ભેજ છે તે સરખી માત્રામાં મળી રહેશે અને તમારો ચહેરો છે તે સરસ મજાનો ખીલેલો લાગશે, એકદમ ચમકતો લાગશે. મિત્રો હવે તમને લોકોને જણાવી દઉં તો હળદરનો ઉપયોગ કઈ રીતે ચહેરા માટે કરવાનો છે. તો સૌથી પહેલાં તો જુદી જુદી પ્રકારના પેસ્ટ તમે ચહેરા માટે બનાવી શકો છો, જેમાં સૌથી પહેલાં તમારે લોકોએ અડધી ચમચી જેટલી હળદર લેવાની છે, ત્યારબાદ તેમાં 1 થી 2 ચમચી જેટલું દૂધ ઉમેરી દેવાનું છે અને 1 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દેવાનો છે. જરૂર પ્રમાણે તમે દૂધની માત્રા વધારી શકો છો. ત્રણેય વસ્તુઓનું બરાબર રીતે મિશ્રણ કરી અને આ મિશ્રણને સમગ્ર ચહેરા પર લગાવી શકો છો. સાથે સાથે ડોક પર અને શરીર પર પણ આનો ઉપયોગ તમે કરી શકો છો. હવે આ વસ્તુઓને લગાવી દીધા બાદ બરાબર હળવા હાથે મસાજ આપી 15 થી 20 મિનિટ સુધી તેને સુકાવા દો. સુકાઈ ગયા બાદ હવે સામાન્ય પાણી વડે ચહેરો છે તે વોશ ઓફ કરી લેવાનો છે, ચહેરો ધોઈ લેવાનો છે. તમને એક જ વારમાં સારા પરિણામો જોવા મળશે. ખૂબ સારા પરિણામો માટે અઠવાડિયામાં આ પ્રયોગને 3 વાર તમારે લોકોએ રિપીટ કરવાનો છે. તેની સાથે સાથે હળદરનો બીજી કઈ રીતે ઉપયોગ કરી શકાય તો એ પણ જણાવી દઉં. તમારે 1 ચમચી જેટલું એલોવેરા જેલ લેવાનું છે, એટલે કે કુંવારપાઠાનું જે જેલ છે તે લઈ લેવાનું છે. હવે શું કરવાનું છે તો તેમાં લગભગ ચપટી એક તમારે ફટકડી પાવડર ઉમેરવાનો છે અને તેની સાથે અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દેવાની છે. બરાબર રીતે મિશ્રણને હલાવી સમગ્ર ચહેરા પર લગાવી લેવાનું છે અને ત્યારબાદ 15 થી 20 મિનિટ પછી ચહેરાને સામાન્ય પાણી વડે ધોઈ લેવાનો છે. ફરી એકવાર અઠવાડિયામાં 3 વાર આ પ્રયોગને રિપીટ કરવાનો છે સારા પરિણામો મેળવવા માટે. મિત્રો આ પ્રયોગની મદદથી તમારા ચહેરાની ખોવાયેલી ચમક તો પાછી આવી જ જશે, સાથે સાથે ચહેરા પરના ડાઘ છે, ખીલના ડાઘ છે અને ચહેરાની ખોવાયેલી જે ચમક છે તે ફરીથી પાછી તમને મળી જશે. ચહેરા પરના ડાઘ દૂર થઈ જશે અને ચહેરા પરની ગંદકી છે તે પણ વોશ ઓફ થઈ જશે. ત્યારબાદ મિત્રો વાત કરવા જાઉં તો આંખની આજુબાજુના કાળા કુંડાળા છે તેને દૂર કરવા માટે શું કરવું તો તમારે લોકોએ 1 ચમચી મધ લઈ લેવાનું છે, ત્યારબાદ 1 ચમચી જેટલી તેમાં હળદર ઉમેરી દેવાની છે અને અડધી ચમચી જેટલો કોફી પાવડર ઉમેરી દેવાનો છે. ત્રણેય વસ્તુઓને બરાબર રીતે મિશ્ર કરી હવે આ પેસ્ટને આંખોની નીચેના ભાગમાં હળવે અને ઉપરના ભાગમાં પણ લગાવી શકો છો. લગાવી અને તેને 20 થી 25 મિનિટ સુધી રહેવા દેવાનું છે અને સામાન્ય પાણી વડે તેને વોશ ઓફ કરી લેવાનું છે, ચહેરો ધોઈ લેવાનો છે. મિત્રો એક અઠવાડિયામાં 3 વાર આ પ્રયોગને રિપીટ કરશો તો તમને લોકોને એક જ અઠવાડિયામાં આના ખૂબ જ સારા પરિણામો જોવા મળશે.
તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો કે જેમાં મેં તમને લોકોને જણાવ્યું કે કઈ 3 વસ્તુઓ છે જેના દ્વારા તમે તમારા ચહેરાની ખોવાયેલી રંગત છે, ખોવાયેલી ચમક છે તેને ફરીથી મેળવી શકો છો. મિત્રો આ 3 વસ્તુઓનો ઉપયોગ તમને કેવો લાગ્યો તેના વિશે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. સાથે સાથે આપને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.